शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। चलो 254 श्लोक थी। प्रागभावो नानुभूतः चितेर्नित्या ततश्चितिः द्वैतस्य प्रागभावस्तु चैतन्येनानुभूयते। प्रागभावयुतं द्वैतं रच्यते हि घटादिवत् तथापि रचना चिन्त्या मिथ्या तेनेन्द्रजालवत्। चित्प्रत्यक्षाततोऽन्यस्य मिथ्यात्वं चानुभूयते। नाद्वैतमपरोक्षं चेति एतन्न व्याहतं कथम्। इत्थं ज्ञात्वाप्यसन्तुष्टाः केचित् कुत इतीर्यताम्। चार्वाकादेः प्रबुद्धस्यापि आत्मा देहः कुतो वद। सम्यग्विचारो नास्त्यस्य धीदोषादिति चेत्तथा। असन्तुष्टास्तु शास्त्रार्थम् न त्वैक्षन्त विशेषतः। प्रागभावः न अनुभूतः चितेः। चितेः प्रागभावः न अनुभूतः। चिति अर्थात चैतन्य मतलब आत्मा એનો પ્રાગભાવ ક્યારે પણ અનુભવનો વિષય ન થાય, અર્થાત હું ન હતો એવું ક્યારે પણ આપણા અનુભવનો વિષય ન હોય. કારણ કે કોઈ વસ્તુનો અનુભવ કરવા માટે એ ચિત્ત તો જોઈએ જ. કોઈ વસ્તુના અભાવનો, કોઈ વસ્તુ નથી એવો અનુભવ કરવા માટે પણ એ અનુભવને પ્રકાશિત કરવા ચિત્ત તો જોઈએ જ, તો જ અનુભવ થાય. અનુભવ ઘટ પટ કોઈ પણ વિષયનો અનુભવ થાય એ ત્યારે શક્ય હોય જ્યારે એને પ્રકાશિત કરનાર ચૈતન્ય હોય. ચૈતન્ય પ્રકાશિત ન કરે, ન ઉજાડે તો અનુભવ શક્ય ન બને. તો એ ચૈતન્યનો અભાવનો અનુભવ કેમ થઈ શકે? અનુભવ કરવા માટે ચૈતન્ય જોઈએ. એટલે ચૈતન્યના અભાવનો અનુભવ ક્યારે થઈ જ ના શકે. તતઃ ચિતિ નિત્યા મળે. ચિતિ અર્થાત ચૈતન્ય નિત્ય છે. દ્વૈતસ્ય પ્રાગભાવસ્તુ ચૈતન્યેન અનુભૂયતે. પરંતુ આ દ્વૈત જગત છે એ માટે નતું એમ કહી શકાય. એના સર્જન પહેલા ન હતું, એના પ્રલય પછી નહીં હોય. એટલે આ દ્વૈતનો જે અભાવ છે, પ્રાગભાવ, એ કોઈ પણ પ્રકારનો અભાવ ચૈતન્યના અનુભવનો વિષય છે. ચૈતન્યનો અભાવ ક્યારે પણ શક્ય નથી. જ્યારે આ દ્વૈત જગત છે
એનો અભાવ તો ચૈતન્ય વડે અનુભૂત છે. જેમ કે સુષુપ્તિમાં દ્વૈત જગતનો કોઈ અનુભવ નથી, ત્યારે એનો અભાવ છે, એ પણ ચૈતન્ય વડે પ્રકાશિત છે. પ્રાગ અભાવયુતમ દ્વૈતમ રચ્યતે હિ ઘટાદિવત. કેનો ભાવ થાય છે કે એટલા જ માટે જે દ્વૈત છે એ મિથ્યા છે અને ચિત્ત સત્ય છે, નિત્ય હોવાના કારણે. પ્રાગ ભાવયુતમ દ્વૈતમ રચ્યતે હિ ઘટાદિવત. આ સમગ્ર દ્વૈત જગત એ પ્રાગ ભાવયુતમ, પ્રાગ અભાવ વાળું છે, અર્થાત સૃષ્ટિ પહેલા, સર્જન પહેલા ન હતું, અને માટે એનો જન્મ છે અને એનો લય પણ છે. એટલે પ્રાગ અભાવ વાળું હોવા છતાં પણ રચ્યતે, આ જગત રચનાનો વિષય છે, જગત રચાયેલું છે. ઘટાદિવત, જેમ કે ઘટ, તો ઘટ કેવો છે? પ્રાગ ભાવ. એક સમય હતો જયારે ઘટ ન હતો અને ઘટ રચાયેલો છે. તથાપિ રચના અચિંત્યા, એટલે જગત રચાયેલું છે ખરું, પણ એ રચના તો કોઈ સમજી શકાય એવી નથી. આ જગત રચાયેલું છે એટલે રચના છે, કાર્ય છે, પરંતુ અચિંત્યા રચના, એ કોઈ સમજી શકાય એવી રચના નથી. અને માટે આ મિથ્યાનું લક્ષણ કયું? અચિંત્ય રચના રૂપમ. અચિંત્ય રચના એનું સ્વરૂપ છે, એ જગત મિથ્યા છે. તેનેન્દ્ર જાલવત, જેમ કે માયાવીની જાળ હોય, માયા જાળ એ રચના તો છે માયાની, છતાં પણ સમજી ન શકાય. તેમાં જગત પણ રચના છે, પણ સમજી શકાય એવું નથી, માટે મિથ્યા છે. ચિત્ત પ્રત્યક્ષા, આમ ચિત્ત અથવા ચિત્તીય પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, મારું પોતાનું સ્વરૂપ છે. તતઃ અન્યસ્ય મિથ્યાત્વમ ચ અનુભૂયતે, અને ચિત્ત સિવાયનું આ જે જગત છે એ મિથ્યાત્વ, એ પણ અનુભવ છે. આમ ચિત્ત પ્રત્યક્ષ છે, અપરોક્ષ છે, એ પણ અનુભવનો વિષય છે. આ જગત મિથ્યા છે, એ પણ અનુભવનો વિષય છે. ન અદ્વૈતમ અપરોક્ષમ ચેતિ, તો તમે કેમ કહી શકો કે અદ્વૈત અપરોક્ષ જ્ઞાનનો વિષય નથી? એ તો ન વ્યાહતમ કથમ, એ તમારા કહેવામાં કેમ વ્યાહતિ, અર્થાત વિરોધ નથી. ઇત્થમ જ્ઞાત્વા અસંતુષ્ટા કેચિત કુતઃ, તો આ પ્રકારે જાણીને કે જગત મિથ્યા છે, આત્મા સત્ય છે, નિત્ય પરોક્ષ છે, આવું જાણીને પણ કેચિત કુતઃ અસંતુષ્ટા, છતાં પણ આ જીવનનો સંતોષ કેમ નહીં આવતો હોય? આ જ્ઞાન કેમ સંતોષ ઉત્પન્ન નહીં કરતું હોય? એ ધૈર્યતા, અમે તમને કહો. પેલો પૂર્વ પક્ષી કહે છે કે આવું જયારે તમે કહો છો કે ભાઈ આ જગતનું મિથ્યાત્વ પણ આપણો પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, અને આ ચૈતન્ય પણ આપણો અપરોક્ષ અનુભવનો વિષય છે, આવું હોવા છતાં પણ, એટલે જગત નથી ત્યારે પણ ચૈતન્ય છે, આ સ્પષ્ટ અનુભવનો વિષય હોય, તો શા માટે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ કેટલાકને સંતોષ થતો નથી? તો કે તમે જ અમને કહો. એનો ઉત્તર આપે છે, ચાર્વાકા દેહે પ્રબુદ્ધસ્યાપી આત્મા દેહ કુતો વદ. તમે જ કહો કે ચારવાક લોકો બહુ બુદ્ધિશાળી છે, ઉહાપોહ કુશલાહ, જાત જાતની દલીલો કરવામાં, ખંડન મુંડન વગેરેમાં ખૂબ જ કુશળ છે એવા ચારવાક લોકો, એટલે કે ભૌતિકવાદીઓ. તો એ લોકો કેમ દેહને આત્મા માનતા હશે? દેહ આત્મા નથી એ સમજવું બહુ સરળ છે. જે દૃશ્ય છે એ દ્રષ્ટા કરતા ભિન્ન હોય, જેમ ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન, આ ઘટનો દ્રષ્ટા ઘટ ભિન્ન હોય, એટલે હું ઘટ નથી, બહુ સ્પષ્ટ છે જ્ઞાન. અને તે રીતે હું દેહનો દ્રષ્ટા છું, માટે હું દેહ નથી, એ બહુ સ્પષ્ટ હોવું જોઈએ. અને છતાં પણ ચારવાક લોકો દેહને આત્મા માનતા એનું શું કારણ છે? એટલે કેનો અર્થ એ છે કે ઘણી બધી દલીલો આપણી પાસે હોય અને છતાં પણ સમજ કેમ નહીં પડતી હોય? સંતોષ ત્યારે થાય જ્યારે વસ્તુનો નિશ્ચય આપણા મનમાં થાય. તો આ રીતે બધું સ્પષ્ટ હોવા છતાં કેમ નિશ્ચય જન્મતો નહીં હોય કેટલાય લોકોમાં, અને કેમ સંતોષ નહીં જન્મતો હોય? તો તમે જ કહો કે ભાઈ જે દૃશ્યમ તદ જડમ તદ અનાત્મા, જે દૃશ્ય છે જડ છે અનાત્મા છે, આવું સ્પષ્ટ છે. આ દેહ પણ દૃશ્ય છે, મારે જડ છે અનાત્મા જેવું સ્પષ્ટ હોવું જોઈએ, અને છતાં પણ એ લોકો દેહને આત્મા માને છે, એનું શું કારણ? ટૂંકમાં ચારવાક લોકો દેહને આત્મા માને છે, એનું જે કારણ છે એ જ કારણથી આ બધું અસ્પષ્ટ હોવા છતાં પણ કેટલાકને વેદાંતનું શ્રવણ છતાં પણ સંતોષ થતો નથી. એનું એ જ કારણ છે કે આટલી દલીલો કરવા છતાં પણ ચારવાક લોકો દેહને આત્મા જ માને છે. એટલે 258 શ્લોક કહ્યું, સમ્યક વિચારો નાસ્ત્યસ્ય ધી દોષાદ છે. કે ચારવાક લોકોનું સમજી શકાયું છે ધી દોષાદ, બુદ્ધિના દોષને કારણે. એની બુદ્ધિની અંદર એક દોષ છે, અર્થાત બુદ્ધિની અંદર અમુક પ્રકારના વિચારો રૂઢ થઈ ગયા છે. રાગ દ્વેષને કારણે, વાસનાને કારણે જીવનમાં એ લોકો અમુક વસ્તુ સ્વીકારવા માંગતા જ નથી. માણસને આમે પણ પોતાની જે માન્યતા હોય, પોતે જે કરતો હોય એ સાચું છે એવું પુરવાર કરવાની આવશ્યકતા તો હોય જ છે.
એટલે પોતાનું ભોગમય જીવન હોય, ખાવું પીવું મજા કરે એવું ધારો કે જીવન હોય, એવું જીવન હું જીવી રહ્યો હોઉં તો એ જીવન પણ સાચું છે એવું મારે પુરવાર કરવાની જરૂર પડે, નહીં તો હું એ જીવી ના શકું. કોઈ પણ માણસ કશું પણ કરી રહ્યો હોય તો પોતે જે કરી રહ્યો છે એ યોગ્ય છે એ પ્રકારે પુરવાર કરવાની, પોતાની જાતને પુરવાર કરવાની બધાને જરૂર હોય જ છે. એટલે હું મારી જાતને પુરવાર ન કરી શકું તો બીજો ખોટો જો તો પુરવાર કરું છું. જેમ ઘરની અંદર પેલા કોઈ ક્લાસમાં ના આવતો તો પેલા શેની ક્લાસમાં જાય છે, ત્યાં શું મળે છે, શું મળે એમ કરીને આ ખોટું છે એવું તો સિદ્ધ કરે એને. તેથી હું ક્લાસમાં જતો નથી એને પુરવાર કરવા માટે તું જાય છે ખોટું છે એવું તો સિદ્ધ કરી આપે. આવું બહુ સામાન્ય વસ્તુ છે. અને તે રીતે જીવનમાં જે પ્રકારનું જીવન જીવતો હોઉં એ જીવન બરાબર છે એવું મારી જાતને પુરવાર કરવાની તો મને જરૂર હોય જ નહીં. તો માણસમાં એવો સંઘર્ષ થાય. હું જે કરી રહ્યો છું જીવનમાં એ ખોટું છે હું પોતે જ માનતો તો જીવન સંઘર્ષમય બની જાય, તો છોડો આપઘાત જ કરવો પડે. પણ માણસ ખોટું કરતો હોય તો પણ એની દ્રષ્ટિએ તો સાચું કરતો હોય છે, કારણ કે એની બુદ્ધિ પોતે જે કંઈ કરે છે એ સાચું છે એવું પુરવાર કરવાની દલીલો કોઈનું કોઈ તો ઊભી કરે છે. એટલે ચારવાક લોકો પણ ભોગવાદી લોકો, મૂળ ભોગવાદી લોકો, યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. જો તો દેવું કરીને પણ ઘી પીઓ. ઘી પીવો એટલે ઘીની બનેલી મીઠાઈઓ ખાઓ. ઘી તો કોઈ નહીં પીતો હોય પણ ઘી પીવો એટલે ઘીમાં બનેલી, ઘી એટલે મીઠાઈ, બસ ખાઓ પીઓ મજા કરો. આવું કોઈક રીતે એમની વૃત્તિ છે. હવે આવી વૃત્તિથી પ્રેરાઈને એ લોકો એવું ભોગમય જીવન જીવતા હોય તો એને સાચું કેમ ઠેરવી શકાય? એને માટે અનેક બધી દલીલો શોધી કાઢે કે જો આજ કોણે કહ્યું ભસ્મીભૂત રહેશે પુનરાગમનમ કુતઃ. કર્મ શું વળી વસ્તુ, સ્વર્ગ શું છે, નરક શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, કોણે જોયું છે? આ મરી ગયા પછી કોઈ પાછો આવ્યો છે? આપ મોં પછી ડૂબો ગઈ દુનિયા વગેરે ટૂંકમાં કોણ છે પછી? એમ કરીને બીજા લોકો નર્વસ કરે, કારણ કે આપણે પાસે શ્રદ્ધા આપણે બિચારા સાદું જીવન જીવતા હોઈએ અને ભોગનો ત્યાગ કરતા હોય, કારણ કે ન કરવું જોઈએ અંદરથી તો આપણી ઈચ્છા હોય પણ આપણે ન કરીએ, સંયમ રાખીએ ત્યાં ખોટું કહેવાય. સ્વામીજી કહે છે બરોબર નથી, શાસ્ત્ર કહે છે બરોબર નથી, પેલો કહે છે બરોબર નથી. સ્વામી હવે જયારે ટીવી જોવું ત્યારે મનમાં અંદર તરત સ્વામી યાદ આવે, આ ટીવી નું જોઉં છું અને સ્વામીએ કેટલી વાર કહ્યું છે કે આ તો ભોગ જ ખોટું છે. પેલું છોડાય તો નહીં આપણાથી, જોડાય છે સદાય, એટલે બહુ સંઘર્ષ જન્મે. એટલે એવા સંઘર્ષને મુક્ત થવા માટે એને માટે દલીલો માણસે શોધવી જ પડે. એટલે આવી દલીલો ચારવાક લોકોએ પણ ખૂબ દલીલોથી સિદ્ધ કર્યું કે દેહ જ આત્મા છે અને માટે દેહ એવ મહ્ય, દેહને જ મહાન બનાવવો જોઈએ, એનો જ મહિમા કરવો જોઈએ, એની જ પૂજા કરવી જોઈએ અને વિરોચન મત કહેવામાં આવે છે. તો તેવી જ રીતે આપણા મનમાં અમુક વિચારો કોઈક રીતે દ્રઢ થઈ ગયા હોય, આપણે જયારે શ્રવણ કરીએ કે કશું વાંચીએ અભ્યાસ કરીએ ત્યારે પણ મોટે ભાગે આપણી બુદ્ધિની એવી પ્રવૃત્તિ હોય છે કે જે વસ્તુ આપણે સાચી માનીએ છીએ એને જ કોઈક ને કોઈક રીતે એ જ વસ્તુ એ સાંભળે, બીજું સાંભળે નહીં. ઘણી વાર તો સિલેક્ટિવ લિસનિંગ, એટલું જ સાંભળે ત્યાં જો સ્વામી આ જ કહ્યું, અથવા તો જે સાંભળે એવું જ અર્થઘટન કરે જેથી પોતાની માન્યતા છે એ માન્યતાને સમર્થન મળે. તેવી રીતે વેદાંત શ્રવણ કરતી વખતે પણ જે માન્યતા પોતાના મનમાં હોય કોઈક રીતે એ જ વસ્તુ વેદાંત કહે. સ્વામી બધું બધા લોકો એક જ વસ્તુ કહે છે ને બધા જુદું ક્યાં કહે છે? વર્ષો સુધી શ્રવણ કર્યા પછી આવું કહે છે વળે કે બધા એક જ કહે છે ને. હવે આ કહે છે ને પેલા કહે છે, બધા ધર્મો એક જ છે, બધા ગ્રંથો એક જ છે ને દરેક વસ્તુ એક જ વસ્તુ કહેવામાં આવી છે, જુદું શું છે? એટલે મોટા ફિલોસોફર એ પાછા આપણને સમજાવે કે બધું એક જ છે. એટલે બધું વર્ષો સુધી સાંભળ્યા પછી એમનો છેવટે તાત્પર્ય નિર્ણય આવો થઈ જાય. એનું કારણ એક જ છે કે હું જે કોઈ જગ્યાએ શ્રવણ કરવા જઉં ત્યાં આગળ મારે જે સાંભળવું છે એટલું જ હું સાંભળું, બાકી સાંભળવું જ નહીં. પછી મને લાગે બધા એક જ વસ્તુ કહે છે. અને તેથી એટલા માટે અસંતુષ્ટાસ્તુ શાસ્ત્રાર્થમ ન તો ઐક્ષંત વિશેષ રહે. અને એ શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ લોકોએ વિશેષ રીતે એ લોકો સમજ્યા નથી. ધી દોષ રહે,
પોતાની બુદ્ધિના દોષને કારણે, અર્થાત પોતાની બુદ્ધિમાં જે રાગ દ્વેષ છે, દરેકની બુદ્ધિ, કોની બુદ્ધિમાં ના હોય. એટલા માટે શ્રદ્ધાને આટલી મહત્વની કહેવામાં આવી છે કે એનું નામ શ્રદ્ધા, કે શ્રવણ કરતી વખતે આપણા રાગ દ્વેષને બાજુમાં મૂકી દઈએ અને આપણે શ્રવણ કરીએ તો પછી આપણા રાગ દ્વેષ છે એ રાગ દ્વેષ રૂપે જણાય, નહીં તો ના જણાય. પરંતુ હું મારા રાગ દ્વેષને વરેલો હોઉં તો પછી એ પ્રમાણે શ્રવણ કરું. ધી દોષાત, આવા ધી એટલે બુદ્ધિના દોષને કારણે, શાસ્ત્રનું જે તાત્પર્ય છે ન સમજવાને કારણે આ વસ્તુનો નિશ્ચય જન્મતો નથી કે આ દ્વૈત જે છે એ મિથ્યા છે અને ચૈતન્ય આત્મા અદ્વૈત સત્ય છે. આવો નિશ્ચય જન્મતો નથી અને માટે સંતોષ થતો નથી. ઇત્થમ તત્વમ વિચાર્ય, આ પ્રકારે આટલા બધા શ્લોકોમાં તત્વનો વિચાર કર્યો. બ્રહ્મ સ્વરૂપમ વિચાર્ય, બ્રહ્મનું શું સ્વરૂપ છે એ બધી પ્રસ્તાવના કરી કે સતત પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. કારણ કે એ ચિંતનથી જે જ્ઞાન થાય એમાંથી જ મોક્ષ છે, માટે એનું સતત ચિંતન કરવું જોઈએ. આટલા બધા શ્લોકોની અંદર હું ચિંતન કર્યું. તજ્જન્ય તત્વજ્ઞાન ફલમ વિચારયિતુમ, હવે આ પ્રકારે વિચારને કારણે જે તત્વજ્ઞાન જન્મે એ તત્વજ્ઞાનથી શું ફળ મળે? ચલો, તત્વ વિશે આટલો તો વિચાર આપણે કર્યો, એથી મને તત્વનું જ્ઞાન જન્મે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ ના પર, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ જ છે, અન્ય કંઈ જ નથી. આ પ્રકારે તત્વનું મને જ્ઞાન થાય તો પણ ફળ મને શું મળે? એથી મને જીવનમાં શું પ્રાપ્ત થાય, શું સિદ્ધ થાય, જીવનમાં કયો પુરુષાર્થ સિદ્ધ થાય? વિચારયિતુમ, એનો વિચાર કરવા માટે તત્ પ્રતિપાદિકામ શ્રુતિમ પઠતી. હવે ગ્રંથકાર આ તત્વના વિચારથી જે જ્ઞાન જન્મ્યું એ જ્ઞાનને કારણે શું ફળ મળે એ ફળનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે એવા શાસ્ત્રના વાક્ય નહીં કહે છે. એમ કરીને શાસ્ત્રના વાક્યો આપણે સમજાવે પણ છે. શાસ્ત્રના વાક્યો આપણે સમજાવે છે એ સુંદર રીતે આખી વિચારધારા, અહીંયા આગળ વિચારધારા આપવામાં આવી છે કે પહેલા તત્વનું ચિંતન અને ત્યાર પછી તત્વજ્ઞાનનું ફળ. 259માં શ્લોકમાં કહે છે, યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ ઇતિ શ્રૌતમ ફલમ દૃષ્ટમ નેતિ ચેદ દૃષ્ટમેવ તત. આ કઠોપનિષદ માં મંત્ર છે, બૃહદારણ્યકમાં પણ છે. કઠોપનિષદ, યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ, યદા સર્વે પ્રમુચ્યન્તે કામઃ એ અસ્ય, એટલે કે આના અસ્ય મુમુક્ષો, આ મુમુક્ષુના હૃદિશ્રિતાઃ કામઃ, એની હૃદયમાં રહેલી બધી કામનાઓ. કામનાઓ તો હૃદયમાં જ રહેલી હોય, કામના આત્મામાં ના રહેલી હોય. પણ કેટલાક લોકો એમ માનતા હોય છે કે કામના આત્મામાં રહેલી છે. કામ એ આત્માનો ધર્મ છે અને તેથી અહીંયા ઉપનિષદ સ્પષ્ટ કરે છે હૃદિશ્રિતાઃ કામઃ, કામનાઓ ક્યાં રહી છે? હૃદયમાં રહેલી છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, આ બધા કામનાઓ ક્યાં છે? મનમાં રહેલા છે. હૃદિશ્રિતાઃ કામઃ, હૃદયની અંદર રહેલી આ બધી કામનાઓ યદા પ્રમુચ્યન્તે, તો અનેક પ્રકારની ઈચ્છાઓ, ઇદમ મે સ્યાત, ઇદમ મે સ્યાત, આ મને મળવું જોઈએ, આમ મળવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આવા પ્રકારની ઈચ્છાઓ. આ બધી ઈચ્છાઓ હૃદયમાં રહેલી છે. એની આગળ સમજ આપવામાં આવશે. યદા સર્વે પ્રમુચ, આ બધા આવી પ્રકારની કામનાઓ સર્વ રીતે જયારે દૂર થઈ જાય, કે દૂર થાય? તત્વજ્ઞાનથી. સમજાવો છે કેવી રીતે? તત્વજ્ઞાનથી, બ્રહ્મ જ્ઞાનથી, અર્થાત આત્માના યથાર્થ જ્ઞાનથી. હું બ્રહ્મ છું એ જ્ઞાનથી. હું બ્રહ્મ છું, પૂર્ણ છું, સર્વનો આત્મા છું, કૃતકૃત્ય છું, એ પ્રકારના જ્ઞાનથી કૃતકૃત્ય છું. જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવાનું છે મેં પ્રાપ્ત કરી લીધો, જે કંઈ સિદ્ધ કરવાનું સિદ્ધ થઈ ગયો.
હું સર્વનો આત્મા છું, પૂર્ણ છું, કૃષ્ણોહમ પૂર્ણોહમ. આવું આત્માનું સ્વરૂપ છે જ. એનું એવું જયારે જ્ઞાન થાય ત્યારે હૃદયમાં કોઈ કામનાનો કોઈ સંભાવ આવે, કામનાનું કોઈ સ્થાન રહ્યું જ નહીં, કામના અવકાશ જ ના રહ્યો. એટલે કહે છે કે આ પ્રકાર આ જ્ઞાનને કારણે જયારે આ જ્ઞાની પુરુષને હવે કામનાનો કોઈ અવકાશ જ રહ્યો નથી. કામનાને ત્યારે જ અવકાશ હોય જયારે અંતરમાં કોઈ પ્રકારની અધૂરપની લાગણી હોય, ત્યારે જ કામનાનો અવકાશ હોય. કંઈક ઊણો છું, મારામાં કંઈક ખૂટે છે, કંઈક બરોબર નથી, અત્યારે હું જેવો છું તે બરોબર નથી, અને તેથી કોઈક રીતે મારામાં કશુંક પરિવર્તન લાવવું જોઈએ કે આસપાસના વાતાવરણમાં જગતમાં પરિવર્તન લાવવું જોઈએ તો બધું બરોબર થાય. અત્યારે જે છે બરોબર નથી, કંઈક થાય તો બધું બરોબર થઈ જાય. આ એક બસ આ મારી દીકરીનું નક્કી થઈ જાય પછી બધું બરોબર થઈ જાય. મારા દીકરાને એન્જિનિયરિંગ એડમિશન મળી જાય બધું બરોબર થઈ જાય. સ્વામી એક આ નોકરી મળી જાય બરોબર થઈ જાય. જયારે હું કન્ફર્મ થઈ જાઉં બરોબર, આટલું બસ કંઈક થાય તો બધું બરોબર થઈ જાય. અત્યારે બરોબર નથી. આ પ્રકારની કામનાઓ. એટલે જયારે બધું બરોબર નથી કે હું બરોબર નથી, હું જયારે બરોબર ત્યારે બધું કશું બરોબર નથી. હું બરોબર નથી એ ખ્યાલ છે તો ભ્રમ છે, એ અજ્ઞાનમાંથી જન્મેલો છે, અધ્યાસમાંથી જન્મેલો છે, અધ્યારોપમાંથી જન્મેલો છે, અર્થાત ઉપાધિમાં અહમ ભાવમાંથી જન્મેલો છે. હા, કશું બરોબર નથી વાત સાચી છે. શું બરોબર છે? આ શરીર બરોબર નથી વાત સાચી છે. કદાચ મન બરોબર નથી એ પણ વાત પણ સાચી છે. મન બરોબર નથી અર્થાત સ્વામીજીનું પેલું યાદ નથી રહેતું, મને પેલું યાદ કરવું યાદ નથી આવતું, આમ કરવું નથી થતું. ચાલો, મર્યાદાઓ છે. બરોબર નથી અર્થાત શરીરમાં મર્યાદાઓ છે, મનમાં મર્યાદાઓ છે, બુદ્ધિમાં મર્યાદાઓ છે. એ ના નથી, પણ આત્મામાં મર્યાદા છે. આ બધી જગ્યાએ મર્યાદા હોય ને મને કઈ વાંધો નથી, પણ આત્મામાં મર્યાદા છે. હું મર્યાદિત છું, બસ આ વસ્તુ એ હું સ્વીકારી શકું નહીં, અને એમાંથી મુક્ત થવાની ઝંખનામાંથી બધી કામનાઓ જન્મતી હોય છે. પણ આત્મા મર્યાદિત છે, હું મર્યાદિત છું, એ મારો જે ખ્યાલ છે, ભ્રમ છે, એ ઉપાધિને આત્મા માનવાને કારણે જન્મ્યો છે. એને અધ્યાસ કહે છે, આગળને ગ્રંથિ કહેવામાં આવશે. એટલે વેદાંત શાસ્ત્રનું પહેલું નિદાન એ છે કે આ જે કામનાઓ છે, આ મને જોઈએ, પેલું જોઈએ, એટલે હું બરોબર નથી. આવું પોતાને વિશે એક જે અજંપો છે, પોતાના વિશે એક અસંતોષ છે. ખરેખર તો આત્મા વિશે અસંતોષ હોવાનું કોઈ કારણ નથી જેની ચર્ચા કરવામાં આવી, પરંતુ આત્માનું એ પ્રકારનું યથાર્થ જ્ઞાન ન હોવાને કારણે, અનાત્માને આત્મા માનવાને કારણે, અનાત્માની મર્યાદાઓને આત્માની મર્યાદાઓ મનાતી હોવાને કારણે પોતે મર્યાદિત છે, અધૂરો છે, એ પ્રકારનો આ ખ્યાલ જન્મે છે. એમાંથી જ બધી કામનાઓ જન્મે છે. કામના ત્યારે દૂર થાય જ્યારે આત્મા વિશેની અધૂરપનો ખ્યાલ દૂર થાય. હું અધૂરો છું, અપૂર્ણ છું, આ ખ્યાલ દૂર થાય તો જ કામના દૂર થાય, ત્યાં તો દૂર થાય જ નહીં. સુષુપ્ત ગાઢ નિદ્રા વગેરે અવસ્થાની અંદર આ ખ્યાલ સુષુપ્ત અવસ્થામાં જતો રહે ત્યારે કામના હોતી નથી. એ ગાઢ નિદ્રા મારામાં આવો ખ્યાલ નથી કે હું અધૂરો છું. જો જાગ્રત થયું વળી ખ્યાલ જાગ્રત થઈ જાય, હું અધૂરો છું, બધી કામનાઓ જાગ્રત થઈ જાય. અર્થાત બધી જ કામનાઓ હું અધૂરો છું, ઊણો છું, અપૂરતો છું, એમાંથી જન્મેલી છે. એ ખ્યાલ ત્યારે દૂર થાય જ્યારે આત્માનું યથાર્થ જ્ઞાન જન્મે. યદા જ્યારે યસ્મિન કાલે તત્વજ્ઞાનેન અધ્યાસ નિવૃત્ત, આત્માના યથાર્થ જ્ઞાનથી, આત્મા અને અનાત્માના વિવેક જ્ઞાનથી, અનાત્માને અનાત્મા જાણીને, આત્માને આત્મારૂપ જાણીને એ વિવેક જ્ઞાનથી પેલો અધ્યારોપ થતો બંધ થાય, આત્માનું યથાર્થ જ્ઞાન થાય, ત્યારે ઈચ્છાઓ જે માત્ર ભ્રમમાંથી જન્મી હતી ઈચ્છાઓ દૂર થઈ જાય. અસ્ય હૃદયશ્રિતા સર્વે કામા યદા પ્રમુચ્યંતે, અથ ત્યારે શું થાય? ત્યારે જ મર્ત્ય અમૃતો ભવતી. આ મર્ત્ય, આ મૃત્યુને અધીન મનુષ્ય અમર બની જાય છે. પૂર્વદેહ તાદાત્મ્ય અધ્યાસેન મરણશીલ પુરુષ. પૂર્વમ પહેલા દેહના તાદાત્મ્યને કારણે, દેહની અંદર અહમભાવને કારણે જે પોતાની જાતને મર્ત્ય માનતો હતો, મર્ત્ય નથી આત્મા, ખરેખર તો મરણ દેહમાં છે.
દેહ મર્ત્ય છે, મૃત્યુને અધીન છે, પણ દેહને આત્મા હોવાના કારણે હું જ મર્ત્ય બની ગયો, આત્મા મર્ત્ય બની ગયો. એટલે અજ્ઞાનને કારણે જે પોતાને મર્ત્ય માનતો હતો, મૃત્યુને અધીન માનતો હતો, એને કારણે બિચારો પીડાતો હતો ને. અમૃતો ભવતી, હવે અમૃત બની ગયો, અમર બની ગયો. અધ્યાસ અભાવે ને તદ રહિતો ભવતી, એ મર્ત્યતા એટલે મૃત્યુનું અધીન છું, મરણશીલ છું, એ ખ્યાલ પણ અજ્ઞાનમાંથી જન્મેલો. એ ખ્યાલ દૂર થતા હું અમર છું, એ પ્રકારનું જ્ઞાનમાં નિષ્ઠ થાય છે. અત્ર બ્રહ્મ સમશ્નુતે, અહીં જ આ દેહમાં જ એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આવું ઉપનિષદ આ ફલશ્રુતિ છે. જ્ઞાન થવાથી શું થાય? બધી કામનાઓ એટલે અસંતોષ દૂર થઈ જાય. કામના એ અસંતોષનું ચિહ્ન છે. મૂળ અસંતોષ પોતાના વિશે, એ જ અસંતોષ બીજી બધી વસ્તુ વિશે જન્મતો હોય છે. અસંતોષમાંથી મુક્તિ, અને અસંતોષની મુક્તિ ક્યારે? હું અમર છું, અર્થાત મૃત્યુથી મુક્ત છું. બધે સચ્ચિત આનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ. સત્ય અર્થાત જે મૃત્યુથી રહિત છે, જ્ઞાન અર્થાત જે જડતાથી રહિત છે, આનંદ અર્થાત દુઃખથી રહિત છે. મર્ત્ય અમૃત બનવું એટલે શું? મૃત્યુમાંથી મુક્ત છું, દુઃખમાંથી મુક્ત છું, અજ્ઞાનથી મુક્ત છું. આ રીતે પોતાના વિશે જે બધા ખ્યાલો હતા એમાંથી મુક્ત. આમ શ્રુતિ બહુ સ્પષ્ટ કહે છે કે આ રીતે તત્વજ્ઞાનનું આ પ્રકારનું ફળ છે. કોણે કહ્યું? કામાહા પ્રમુચ્યંતે, બધી જ કામનાઓ દૂર થઈ જાય. આવું કે જોવામાં તો આવતું નથી. એટલે બીજી પંક્તિમાં કહે છે પૂર્વ પક્ષી, જયારે પહેલી પંક્તિમાં કહેવામાં કે જુઓ આ બ્રહ્મ જ્ઞાનનું આ પ્રકારનું ફળ છે કે મનુષ્ય બધી કામનાઓથી મુક્ત થઈ જાય અને મૃત્યુના બધા ભયમાંથી મુક્ત થઈ જાય. તો કે કામનાથી મુક્ત એ તો દેખાતો નથી. ઇતિ શ્રૌતમ ફલમ દુષ્ટમ ન ઇતિ ચેદ. આ શ્રુતિ જે કહે છે કે જ્ઞાની પુરુષ પણ બધી કામનાથી મુક્ત છે, એ કે જણાતું નથી. એ કે આપણે પ્રત્યક્ષ અનુભવનો વિષય જણાતો નથી. કામનાઓ દેખાય છે, જ્ઞાની પુરુષોમાં કામનાઓ તો દેખાય છે. અંતેથી આ ફળ જે કહ્યું કે કામનાઓથી મુક્તિ, એ પણ કોઈ પ્રત્યક્ષ ફળ જણાતું નથી. ઇતિ ચેત નનુ શ્રુત્યા પ્રતિપાદિતમ ફલમ કામ નિવૃત્ત્યાદિ લક્ષણમ ન અનુભવ સિદ્ધમ. કે કામનાઓથી નિવૃત્તિ થાય આ પ્રકારનું ફળ કોઈ અનુભવનો વિષય જણાતો નથી. આ તો મને અનુભવ થયો નથી, તો મને બીજાને મેં જોયો નથી કે કામનાઓથી મુક્ત થયો હોય. કિંતુ શાબ્દમેવ, તો પરોક્ષ જ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાન નથી. તો કે નહીં, દૃષ્ટમેવ તત. હવે કામનાઓથી મુક્ત થવું એટલે શું? એટલે ગ્રંથકાર આ કામ શબ્દને સમજાવે છે. જ્ઞાની પુરુષ કામનાઓથી મુક્ત થાય છે એટલે શું? શેમાંથી મુક્ત થાય છે? એટલે ઉત્તર આવે છે દૃષ્ટમેવ તત. કે નહીં, કે છે સિદ્ધાંતિ કે તમે એમ કહો છો કે જ્ઞાનથી પણ કામનાથી મુક્ત ન થવા, બરોબર નથી. જો આ ઉપનિષદમાં જે મંત્ર ઉદ્ધૃત કરો એના પછીનો મંત્ર ત્યાં જે છે એ સ્પષ્ટ કહે છે કે કેવી રીતે મુક્ત થાય છે. એટલે 260 શ્લોકમાં કહે છે તસ્ય દૃષ્ટત્વ સ્પષ્ટીકરણાય. ચાલતી નહીં ઘડિયાળમાં તદ વાક્ય શેષમ ઉદાવૃત્ય. તો નહીં, આ તો આ કામનાનો અભાવ જે છે એ પોતાના પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. એ સ્પષ્ટ કરવા માટે એની પછીનું વાક્ય છે ઉપનિષદનું, એ કહે છે 260 શ્લોકમાં. ચાલશે. યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદય ગ્રંથયસ્ત્વિતે કામા ગ્રંથિ સ્વરૂપેણ વ્યાખ્યાતા વાક્યશેષતઃ. યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદય ગ્રંથયસ્ત્વિતિ. યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ. કઠોપનિષદમાં પેલા મંત્ર પછી જ આ મંત્ર આવે છે. યદા સર્વે પ્રભુચ્યંતે કામા યેસ્ય હૃદયશ્રિતાઃ. એની પછી કહે છે યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ. જ્યારે જ્ઞાનને કારણે હૃદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે,
કામાહ ગ્રંથિ રૂપેણ વ્યાખ્યાતા. એટલે જયારે આગળના મંત્રમાં કહેવામાં આવ્યું કે જ્ઞાનના પરિણામે જ્ઞાની પુરુષ બધી કામનાથી મુક્ત થઈ જાય છે, ત્યારે કામનાથી મુક્ત થયો એટલે શું? એ જ વસ્તુ ત્યાં જ એ ઉપનિષદમાં બીજા વાક્યમાં સમજવામાં આવી કે આ જ્ઞાની પુરુષ હૃદયની ગ્રંથિમાંથી મુક્ત થઈ જાય છે. હૃદયસ્ય ગ્રંથયઃ યદા, ટૂંકમાં ભિદ્યતે હૃદય ગ્રંથિ, એની બધી હૃદયની ગ્રંથિઓ ભેરાઈ જાય છે, છિન્ન થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. કામાહ ગ્રંથિ રૂપેણ વ્યાખ્યાતા, એટલે ગ્રંથિ એનું નામ જ કામ. ગ્રંથિ કોને કહેવાય? અહંકાર ચિદાત્મનો તાદાત્મધ્યાસ ગ્રંથિ. ચિત જડ ગ્રંથિ, આત્મા અનાત્માની ગ્રંથિ. ગ્રંથિ એટલે ગાંઠ. બે વસ્તુ જોડી તો આપણે ગાંઠ મારીએ ને, સ્ત્રી અને પુરુષ જોડાઈએ તો ગાંઠ મારે, તેવી રીતે આત્મા અનાત્મા પુરુષ પ્રકૃતિ જોડાઈ ગયા, ગાંઠ મારી, અને ગ્રંથિ કહે છે. ગ્રંથિ એટલે બે કોણ? આત્મા અને અનાત્મા બે જોડાઈ ગયા. બધી ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં વિસ્તારથી ચર્ચા કરી કે આત્મા અને અનાત્મા જોડાઈ જ કેમ શકે? આત્મા નિરવયવ છે, એ જોડાઈ જ ન શકે કશા સાથે. અંતેથી છતાંય આત્મા અને જોડાય કેવી રીતે? અજ્ઞાનને કારણે, અધ્યાસને કારણે, અધ્યારોપને કારણે. અર્થાત આત્મા અને એના ધરોનો અધ્યારોપ કરો અનાત્મા પર, અનાત્મા અને એના ધરોનો અધ્યારોપ કરો આત્મા પર. બસ આનું નામ છે અધ્યાસ. દેહ જે અનાત્મા છે એને આત્મા માનવો, અને દેહની બધી મર્યાદા અને આત્માની મર્યાદા માનવી, દેહ મૃત્યુને અધીન છે, હું મૃત્યુને અધીન છે એમ માનવું, આ પ્રકારની માન્યતાનું નામ ગ્રંથિ. તો આત્મા ચૈતન્ય છે તો દેહને ચૈતન્ય માનવો, આત્મા નિત્ય છે, સત્ય છે, દેહ આત્મા પ્રિય છે, દેહને પ્રિય માનવો. આમ આત્માના ધર્મનો અનાત્મા પર, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ, હમણાં ગ્રંથિ. તો હૃદય ગ્રંથ. આ ગ્રંથિ કેમ ભેદાય? આત્મા અનાત્માના વિવેકથી, અનાત્માના અનાત્મ રૂપે જાણીએ, આત્માના આત્મરૂપે જાણીએ, એ પ્રકારના વિવેકથી જ આ ગ્રંથિ ભેદાય. અવિવેક નામ ગ્રંથિ, વિવેકથી ગ્રંથિ ભેદ થાય. તો વિવેક જ્ઞાનને કારણે હૃદય ગ્રંથસ્તુ નિરાશ્રય પ્રભિદ્યંતે, એના હૃદય બધી ગ્રંથિઓ જયારે ભેદાઈ જાય. કામાહ ગ્રંથિ રૂપેણ વ્યાખ્યાતા વાક્ય શેષતઃ, તો કે આ જ વાક્યની અંદર ઉપનિષદ પોતે જ કહે છે કે કામના કોને કહેવાય? અથવા જ્ઞાની પુરુષની બધી કામનાઓ દૂર થઈ જાય એટલે શું દૂર થઈ જાય? તો એના હૃદયની ગ્રંથિઓ દૂર થઈ જાય. અંગ્રેજીમાં કોઈ કોમ્પ્લેક્સ, ગુજરાતીમાં આપણે જેને ગ્રંથિ કહીએ, અંગ્રેજીમાં કોઈ કોમ્પ્લેક્સ, સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, ગુરુતા ગ્રંથિ, લઘુતા ગ્રંથિ, હું કંઈક છું એનું નામ ગ્રંથિ. વહેમ, ટૂંકમાં ગુજરાતીમાં કહે તો વહેમ. લોકોને જાત જાતના વહેમ હોય છે પોતાના વિશેના. આમ વહેમ બે પ્રકારનો હોય. આપણે સામાન્ય રીતે પોતાને કંઈક માનતો એને વહેમ કહીએ, કંઈક છું એને વહેમ કહીએ. એટલે પોતે બીજા કંઈક ચડિયાતો છે, બીજા પોતાનો કંઈક છે એવું માનવું, એના વહેમ. પહેલી ઉલટો પણ વહેમ કે મારું આમ નથી ને પેલો નથી ફલાણો, એ પણ વહેમ જ છે. એને આપણે વહેમ નથી કહેતા ગુજરાતીમાં, પણ એ વહેમ જ છે. આપણે એને વહેમ કહીએ છીએ, એનું નામ જ ગ્રંથિ. હું કંઈક છું, એ કંઈક ખરેખર કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. એને પોતાનો ધર્મ માનવો, ઉપાધિની મર્યાદાને પોતાની મર્યાદા માનવી, એનું નામ છે ગ્રંથિઓ. બધા અનેક પ્રકારના વહેમ આત્મા વિશે ધરાવવા, ગ્રંથિઓ ધરાવવી. વહેમ ખરેખર શબ્દ નથી, પણ આ ખરો પ્રચલિત થઈ ગયો છે. એટલે ભ્રમ ખરેખર તો અનેક પ્રકારના ભ્રમ ધરાવવા. બસ આત્મ અનાત્મ વિવેકથી આ ભ્રમ દૂર થાય, આ ગ્રંથિઓ દૂર થાય. એવું નથી કે આત્મા અને અનાત્મા જોડાઈ ગયો છે, અજ્ઞાનને કારણે જાણે કે જોડી દેવામાં આવ્યા છે, અને એ ભ્રમ જે એવું કલ્પિત જોડાણ છે એ દૂર થાય. કામ શબ્દને આવી વ્યાખ્યા કરી કે અમે જયારે કહીએ કે જ્ઞાની પુરુષની બધી કામનાઓ દૂર થાય, ત્યારે અમારે કહેવાનું એટલું જ છે કે એના હૃદયના બધા વહેમ ગ્રંથિઓ ભ્રમ દૂર થાય. બસ તમે તો જાણે તમને ફાવે એવો અર્થ કરતા લાગો છો. પેલો કહે નનું કામ શબ્દો કે કામ શબ્દેન ઈચ્છા ભેદ એવા ઉચ્ચતે. તો વળી કામ શબ્દથી આ ગ્રંથિઓ અર્થ ક્યાંથી કરવા? વ્યવહારની અંદર કામ શબ્દથી આપણે ઈચ્છાઓ, જાત જાતની ઈચ્છાઓને આપણે કામના કહીએ ને. અતઃ કથમ તસ્ય ગ્રંથિત્વેન વ્યાખ્યાનમ. તો કામના એટલે કે ઈચ્છાઓ.
તો કામનાનો અર્થ આવો તમે ગ્રંથિ એવું કેવી રીતે કર્યો? ઇતિ આશંક્ય. એટલે હવે વેદાંતન કહેવા માંગે છે કે જ્ઞાની પુરુષની બધી ઈચ્છાઓ દૂર થઈ જાય. તો બધી એટલે કયા પ્રકારની ઈચ્છાઓ? હવે ઈચ્છાઓ ભેદ પાડે છે. બધી એટલે બધી નહીં, અમુક બધી ઈચ્છાઓ દૂર થઈ જાય. કેવી ઈચ્છા થાય? અધ્યાસ. તો કહે છે કે અધ્યાસ મૂલસ્ય ઈચ્છા વિશેષસ્ય કામ શબ્દ વાચ્યત્વ. અધ્યાસમાંથી જન્મેલી જે ઈચ્છાઓ છે એને અમે કામ કહીએ છીએ. અધ્યાસ સિવાયની જે ઈચ્છા હોય એને અમે કામ નથી કહેતા. અધ્યાસ એટલે અનાત્માને આત્મા માનવો, દેહને આત્મા માનવો, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ સંઘાત ઉપાધિને આત્મા માનવો, એના ધર્મનો આત્મા પર આરોપ કરવો, આત્માના ધર્મનો એના પર આરોપ કરવો, અધ્યાસ. અહંકાર જન્મ્યો, મમકાર જન્મ્યો, રાગદ્વેષ જન્મ્યા. આ રાગદ્વેષ વગેરે છે બધા અહંકારમાંથી જન્મેલા છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. જે રાગદ્વેષ અસ્મિતામાંથી જન્મ્યો, અહંકાર હું કંઈક છું, અસ્મિતાનો અર્થ એવો થાય ત્યાં આગળ હું કંઈક છું એ પ્રકારનો ભ્રમ. તો એ ઈચ્છાઓ જે છે, એ કામનાઓ છે, એ ખરેખર આપણે પીડા આપનારી છે. બધી કામનાઓ પીડા આપનારી નથી હોતી. એટલે એ વસ્તુ કહેવા માંગે છે 261 શ્લોકમાં. અહંકાર ચિદાત્માનૌ એકીકૃત્યા વિવેકતઃ ઇદમ મે સ્યાદ ઇદમ મે સ્યાદ ઇતિ ઈચ્છાઃ કામ શબ્દિતાઃ. ગ્રંથિ કોને કહેવાય? અહંકાર ચિદાત્માનો એકીકૃત્ય. ચિદાત્મા અને અહંકાર એ બંને એક કરી દીધા. અવિવેકતઃ, અવિવેકને કારણે. વિવેક એટલે જુદા પાડવા, બે વસ્તુને જુદા ના પાડવાને કારણે એમને એક માની લેવામાં આવે. લોખંડ અગ્નિ બે જુદા જુદા વસ્તુઓ, જુદી વસ્તુઓ છતાં પણ બેને જુદા ના પાડવાથી બેને એક માનવામાં આવે. આગનો ગોળો એક માનવામાં આવે. તેમ દેહ ને ચૈતન્ય જુદા છે અને છતાં એવા ઓતપ્રોત છે, તેથી જુદા કરીને આપણે એમને ભૌતિક રીતે જુદા ના જોઈ શકીએ. જેવી રીતે અગ્નિ અને લોખંડનો ગોળો બંને ઓતપ્રોત થઈ ગયા છે કે એક જ વસ્તુ આપણે દેખાય તો એ બેને જુદા આપણે બુદ્ધિમાં કરવાનો હોય. તેવી રીતે આ પુરુષ ને પ્રકૃતિ, આત્મા અનાત્મા એવા ઓતપ્રોત છે કે જ્યાં પણ અનાત્મા છે સર્વત્ર આત્મા વ્યાપ્ત છે જ. જેમ લોખંડના પ્રત્યેક અણુની અંદર અગ્નિ વ્યાપ્ત હોય તેવી રીતે આ દેહના કે ઉપાધિના પ્રત્યેક કોષની અંદર ચૈતન્ય વ્યાપ્ત છે જ. એટલે એવું નથી કે આપણે ચૈતન્ય દેહથી આમ ભૌતિક રીતે જુદું કરવાનું હોય, પરંતુ દેહમાં જે ચૈતન્ય છે ચેતનતા છે આત્માને કારણે છે. જેમ બલ્બની અંદર પણ વીજળી અને પેલા ફિલામેન્ટ બે એવા ઓતપ્રોત થઈ ગયા, આપણે એક જ વસ્તુ દેખાય છતાં આપણે જાણીએ કે જે પ્રકાશ છે વીજળીને કારણે છે. જેવી રીતે આત્માને અનાત્માનો વિવેક ન કરી શકવાને કારણે, બેને એક માનવાને કારણે જે બધી ગ્રંથિઓ, બધા જે ભ્રમ જન્મ્યા છે એમાંથી જ મેં કહ્યું તે પ્રમાણે પોતાના વિષય મર્યાદાની લાગણી, અલ્પતાની લાગણી, અસંતોષ અને અસંતોષમાંથી મુક્ત થવા માટેની ઈચ્છાઓ. આમ જે અનેક બધી ઈચ્છાઓ આપણા મનમાં એક પછી ઉઠ્યા કરતી હોય એ બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા હોય છે. કેવી રીતે પોતાના વિષયનો અજંપામાંથી મુક્ત થવું, કે પોતાના વિષયના અસંતોષમાંથી મુક્ત થવું. કંઈક મારામાં ખૂટે છે, કંઈક મારું બરોબર નથી, એ કેવી રીતે એમાંથી મુક્ત થવું. એ અજંપાની લાગણી જન્મી, અસંતોષની લાગણી જન્મી, એનું એક જ કારણ છે કે અનાત્માને આત્મા માનવામાં આવે છે. અવિવેકતઃ એકીકૃત્ય. ચિદાત્મા અહંકારને અવિવેકને કારણે બેને એક બનાવી દીધા. એમાંથી ઇદમ મે સ્યાદ ઇદમ મે સ્યાદ, મને આ મળે, મને આ મળે, આ મારું બને, આ મારું બને. ઇદમ મે સ્યાદ, આ મારું થાય, આ મારું થાય, તો મને આવું થાય, મને આવું થાય, હું આવો થયું, હું આવો થયું. આ માણસ ક્યાં તો સતત પોતાની જાતમાં કઈ પરિવર્તન આણવાનો પ્રયત્ન કરે કે ભાઈ આસપાસના વાતાવરણ પરિવર્તન આણવાનો પ્રયત્ન કરે, સતત પરિવર્તન આણવાનો પ્રયત્ન. કારણ કે આગળ કોઈ પ્રમાણે જેવું છે તેવું બરોબર નથી. એની ઈચ્છા કામ શબ્દિતા. આ પ્રકારની ઈચ્છાઓને અહીંયા કામથી કહેવામાં આવી છે. પ્રજાહાતિ અદા કામાન, એ કામનાઓ કઈ છે?
પેલા તાદાત્મ્ય અધ્યાસમાંથી જન્મેલી અનેક પ્રકારની ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ કામ શબ્દથી કહેવામાં આવી, એમાંથી મુક્ત થવાનું આવે. એ જ ઈચ્છાઓ અજ્ઞાન, એ ઈચ્છા અજ્ઞાનથી જન્મેલી, એ જ્ઞાનને વિરોધી છે. અથવા એ પ્રકારની ઈચ્છા બતાવે છે કે જ્ઞાન નથી. ઈદ ઈચ્છા કામ શબ્દિતા, તો એ પ્રકારની ઈચ્છાઓને અમે કામ કહીએ છીએ, જે અજ્ઞાનમાંથી જન્મેલી છે, જેમાં વગરનો ક્લેશ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ પ્રકારના ક્લેશમાંથી જન્મેલી ઈચ્છાઓ, એ ઈચ્છાઓમાંથી મુક્ત થવાનું અમે કહીએ છીએ. નનુ અધ્યાસ મૂલસ્ય કામસ્ય ત્યાજ્યત્વે સતી. આપ કહો છો તે પ્રમાણે અધ્યાસમાંથી જન્મેલી કામનાઓનો જો ત્યાગ કરવાનો હોય, ઈ તરહ અભ્યુપેતવ્ય સ્યાદ, તો અધ્યાસમાંથી ન જન્મે એવી કામનાઓ તો સ્વીકારી શકાય. ઈતે આશંક્ય બાળકત્વ ભાવાત અભ્યુપેતે, તો કે હા, એવી કામનાઓ પણ છે જે જ્ઞાનની વિરોધી નથી. બે પ્રકારની કામનાઓ છે. મોટા ભાગની કામના એવી હોય છે જે જ્ઞાનની વિરોધી છે, અને એનો બાદ કરવાનો અમે કહીએ છીએ. કેટલીક કામના એવી હોય, મહાપુરુષો હોય, જ્ઞાની મહાપુરુષના હૃદયમાં કામના હોય કે પરોપકારની કામના, એવી કામનાઓ જન્મે એમના હૃદયની અંદર. ઈશ્વર એમના હૃદયમાં સંકલ્પ મુક્તો હોય, તેથી લોક સંગ્રહ આપી સંપર્શન કરતું મહારાજ, લોક સંગ્રહ માટેની કામના જન્મે. જ્યાં સુધી માણસનું પ્રારબ્ધ છે ત્યાં સુધી જીવન તો રહેવાનું, જીવન રહેવાનું, ત્યાં સુધી મન પણ રહેવાનું, મન હોય ત્યાં સુધી ઈચ્છાઓ પણ જવાની. કયા પ્રકારની ઈચ્છાઓ? જે ઈચ્છાની પાસે કોઈ સ્વાર્થ છે, આપણે કહીશું કે ઈચ્છાઓ હૃદય ગ્રંથિમાંથી જન્મી છે. મારું ભલું કરવાની ઈચ્છા છે, એ છે અજ્ઞાનમાંથી જન્મેલી ઈચ્છા. અન્યનું ભલું કરવાની ઈચ્છા હોય, બસ એ જ પ્રકારની, જેમાં સ્વાર્થ નથી એવી ઈચ્છા હોઈ શકે. તો તેથી આપણે જોઈએ છીએ કે બધા જગતના મહાપુરુષો, કોઈ પણ જેને આપણે જાણીએ છીએ, બીજા આપણે જાણતા નથી, એ લોકો બેસી ગયા ગુફાની અંદર જઈને આપણે જાણતા નથી, પણ એ લોકોએ પણ ભલે બહારથી કશું ના કરતા હોય છતાં એમના મનમાં એક એવો વિચાર ઉઠે કે સર્વે ભવંત સુખીના, બધા સુખી થાવ, પણ એ બહુ મોટી વસ્તુ છે. અને કેટલાક લોકો ચારે બાજુ ખૂબ બધો ઉદ્યમ કરીને લોક કલ્યાણ કરતા હોય. શું કરવા તમે રહી ગયા છો? બેસો ને, પણ બેસાય જ નહીં એનાથી. આ બધી ઈચ્છાઓ છે એ અજ્ઞાન નથી બધે, આ સંતોષમાં જન્મેલી નથી. કેટલાક કર્મ એવા હોય છે જે મોટાભાગના કર્મો તો હંમેશા આપણે આનંદની પ્રાપ્તિ માટે થતા હોય. ક્યારેક ક્યારેક આનંદમાં આવીને પણ આપણે કર્મ કરતા હોઈએ, તો એ જે કર્મ છે એ આનંદનો વિરોધ નથી. અંતેથી આ જ્ઞાનને કારણે પણ ઈચ્છાઓ જન્મે, એવી ઈચ્છાઓ જ્ઞાનને વિરોધી નથી. એની બહુ લાંબી ચર્ચા કરી તૈત્રીય ઉપનિષદમાં. સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ. અરે સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વરમાં જ ઈચ્છા જન્મી, બહુશ્યામ, બહુ બની જવું. આવું કેવું? ઈશ્વરમાં ઈચ્છા જન્મી? ઈશ્વર શું અધૂરો છે, ઊણો છે? તો કે ના. શંકરાચાર્ય મારે ત્યારે સમજાવ્યું, આ ઈચ્છાઓમાં કેવી છે? સત્યમ જ્ઞાનમ અનંતમ, એનું લક્ષણ છે. ઈચ્છાઓ સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનમાંથી ઈચ્છા જન્મી છે. અહીંયા જરૂર છે પેલાને, એમાંથી ઈચ્છા જન્મી. સત્ય અર્થાત જેની અંદર કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. તો એવી ઈચ્છાઓ જે પૂર્ણતામાંથી જન્મેલી હોય, એ ઈચ્છાઓ પૂર્ણતાની કે જ્ઞાનની વિરોધી નથી. અને તેથી પેલાનો પ્રશ્ન એ થયો, આપ તો કહો છો કે જ્ઞાની પુરુષમાં તો બધી ઈચ્છાઓ જતી રહેતી હોય છે. યદા સર્વે પ્રમુચ્યંતે કામા એ હૃદયશ્રિતા, એના હૃદયમાં આશ્રિત બધી જ કામનાઓ દૂર થઈ જાય, છતાંય પણ જ્ઞાની પુરુષોમાં કામનાઓ એમ જણાય છે કામ વગર તો કઈ કર્મ થઈ ના શકે. યદ્યદ્ધિ કુરુતે જંતુ તત્યત કામસ્ય ચેષ્ટિતમ. આ જંતુ જે કે કરતો હોય હંમેશા ચેષ્ટા કામનામાંથી જન્મતી હોય છે. તો આપણે ચેષ્ટા કરે છે, બતાવે છે કામના એમના હૃદયમાં છે. તમે શાબાશી કેવી રીતે કહો છો કે હૃદયમાં કામના નથી? તો કે હૃદયમાં પેલા અધ્યાસમાંથી જન્મેલી કામનાઓ નથી, અવિદ્યામાંથી જન્મેલી કામનાઓ નથી. એમના હૃદયમાં જે કામના છે એ જ્ઞાનની વિરોધી કામનાઓ નથી. અને તેથી એવી કામનાઓ હોય એનો સ્વીકાર કરવામાં અમને કોઈ વાંધો નથી.
આપણે એમ નથી કહેતા માણસ જ્ઞાની એટલે જળ બની જાય, એનું જીવવાનું બંધ થઈ જાય, એ જળ બની જાય, અને એવું કઈ આપણી ઈચ્છા નથી. આપણે તો ઈચ્છે છે કે માણસ વ્યવસ્થિત જીવે, એના પછી જે થવાનું એ થાય, પણ અત્યારે માણસ સારી રીતે જીવે. બસ એ જ વિધાન શીખવાડે છે, બીજું કઈ શીખવાડતું નથી. કેમ સારી રીતે જીવવું, મજાથી જીવવું. આપણે જેને મજા કહીએ છીએ, ભલે મજા ન હોય, એ તકલીફ એ છે કે જેને મજા કહીએ છીએ મજા નથી, એ જુદી વાત છે. વેદાંત ખરેખર આપણે શીખવાડે, જીવતા શીખવાડે છે. એ ના શીખવાડે તો કશું શીખ્યા જ નથી. વેદાંત જીવતા શીખવાડે છે, બાકી બધી વસ્તુઓ તો જુદી વાત છે. પહેલી વસ્તુ શીખવાડે છે ને છેલ્લી વસ્તુ જીવવું કેમ. બાકી પછી અધ્ધર હવામાં ચાલે કે ના ચાલે, મર્યા પછી શું થયું ને એને પહેલા એ સમાધિ બધું બરોબર છે. ઈચ્છા બધું કામ કરતો હોય, ચેષ્ટાઓ કરતો હોય, છતાં એમનામાં કામના નથી, એવું બની કેમ શકે? તો બની શકે. અર્થાત આંતરિક આનંદમાંથી પણ કર્મ જન્મી શકે. એવો નિયમ નથી કર્મ આવ્યું એટલે અંદર અપૂર્ણતા છે, એવું કઈ નિયમ નથી. હા, એવું સામાન્ય રીતે વસ્તુ બરાબર છે, પણ અહીં એવું એનો અપવાદ છે. એટલે કે છે 262માં શ્લોકમાં, અપ્રવેશ્ય ચિદાત્માનમ પૃથક પશ્યન્નહં કૃતિમ ઇચ્છંસ્તુ કોટિ વસ્તુની ન બાધો ગ્રંથિ ભેદતઃ. ચિદાત્માનમ અપ્રવેશ્ય, અહંકારે ચિદાત્માનમ અપ્રવેશ્ય, અહંકારને ચિદાત્માનો અધ્યાસ તાદાત્મ્ય કર્યા વગર, અહંકારને અહંકાર જાણવો, ચિદાત્માને ચિદાત્મા જાણવો. અહંકૃતિમ પૃથક પશ્યન, કેવી રીતે? અહંકારને ચિદાત્મા કરતા જુદો છે. અહંકાર જડ છે, પ્રકાશિત છે, ચિદાત્મા અવભાષક છે, પ્રકાશક છે. એ પ્રકારે બંનેનો વિવેક કરવો. આ પ્રકારનો જે વિવેક હોય, અહંકારનો નહીં કરવાનો કે આપણે ઉપાધિ, તો કે એ ઉપાધિ છે, વેશ છે. જેમ કે પેલો કરોડપતિ ભીખ કેમ માંગી શકે? ભીખ તો ભિખારી જ માંગી શકે ને. કરોડપતિ ભીખ માંગે તો કરોડપતિ ભીખ માંગી શકે. ક્યારે માંગી શકે? એ ધારો કે ભિખારીનો વેશ ભજવતો હોય તો. ના ભીખ માંગે છે માટે એને કઈ મુશ્કેલી હશે એવું કઈ નથી. એ ભલે મારી પાસે ભીખ માંગતો હોય, મારે 25 જણની તો કે ભિક્ષા આપવા માટે સમર્થ હોય, છતાં ભીખ કેમ માંગે છે? અભિનય કરી રહ્યો છે. ભીખ માંગવી એ સામાન્ય રીતે દરિદ્રતાની નિશાની ખરી. સામાન્ય રીતે ધનવાન કરતા વિરુદ્ધ ખરો, પણ હંમેશા નહીં. આ ધનવાન પણ ભીખ જાણે કે ભીખ માગી રહ્યો છે. એટલે આપણે ભીખ માગે ભિખારી જોયો નિયમ નથી. ક્યાંક ક્યાંક ના પણ હોય, સામાન્ય રીતે હોય. તેવી રીતે ઈચ્છંસ્ત કોડી વસ્તુની, આમ જયારે આત્માનું યથાર્થ જ્ઞાન હોય અને એ જાણે છે કે હું કોઈ મર્યાદો આત્મામાં નથી. ઈચ્છંસ્ત કોટી વસ્તુની, આ પ્રકારના જ્ઞાનથી આત્મા પૂર્ણ છે, હું પૂર્ણ છું. કૃષ્ણોહમ, આ પ્રકારના જ્ઞાન પછી ભલે કરોડો ઈચ્છા હોય ને, ન બાધ, એ ઈચ્છાઓ એને જ્ઞાનને કોઈ બાધિત નથી કરતી. ગ્રંથિ ભેદ, કારણ ગ્રંથિઓ ભેદાઈ ગઈ છે. અર્થાત એની ઈચ્છાઓ કે ગ્રંથિમાંથી જન્મતી નથી, ભ્રમમાંથી જન્મતી નથી, અપૂર્ણતામાં જન્મતી નથી. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર અપૂર્ણતામાંથી ન જન્મતી ઈચ્છાઓ પણ સ્વીકારે છે. જીવન મુક્ત નામની કોઈ હસ્તી હોય જ ના શકે ને. જીવન મુક્ત પુરુષો હોય પણ બધું ઘણું કાર્ય કરતા હોય છે. કેમ કરી શકે? ઈચ્છા વગર કાર્ય થાય જ નહીં ને. જાત જાતની બધી રચનાઓ કેટલું બધું કરતા હોય છે. એ બધી ઈચ્છાઓ શું અજ્ઞાનની નિશાની? તો કે ના. ઈચ્છંસ્ત કોટી વસ્તુની, એકવાર મનમાં કોઈ ગ્રંથિ નથી, મન મુક્ત છે, તો જે કઈ કરોડો ભલે ને ઈચ્છા હોય, ન બાધ ગ્રંથિ ભેદત, અંતો એ જ્ઞાનનો બાધક નથી. ગ્રંથિ ભેદત, કારણ કે ગ્રંથિ ભેદાઈ ગઈ છે. અહંકાર રહ્યો નથી. અહંકાર હોય તો પણ કેવો છે? બાધિત અહંકાર. જેમ સાપના મોંમાંથી ઝેરની કોથળી કાઢી લે તો સાપ રહ્યો ખરો, એમાં સાપ પણ રહ્યો નથી. તેવી રીતે આ જ્ઞાની પુરુષમાં અહંકાર હોય
કેવો અહંકાર છે? ઝેર વગરનો અહંકાર, અધ્યાસ વગરનો અહંકાર, રાગદ્વેષ વગરનો અહંકાર, એ કામ ચલાવ અહંકાર. શંકરાચાર્ય મહારાજ બ્રહ્મસૂત્રના અધ્યાય ભાષામાં કહે છે કે જ્ઞાની પુરુષને પણ દેહમાં કંઈક અહમ ભાવ હોય છે તો જ વ્યવહાર શક્ય છે. જ્ઞાની પુરુષ પણ દેહમાં કંઈક અહમ ભાવ, જેવી રીતે પેલો ભિખારી, પેલો અભિનેતા પણ ભિખારના વેશમાં કોઈક તો અહમ ભાવ કરે તો જ ભીખ માંગી શકે ને. પણ કેવો અહમ ભાવ છે? એ અહમ ભાવ ની સાથે એને જ્ઞાન છે કે હું ભિખારી નથી. તો એવો અહમભાવ જોઈએ, કામ ચલાવો અહમભાવ વ્યવહાર માટે જોઈએ, એ બાદ કરનારો નથી. તો તેવી રીતે આની જે ઈચ્છાઓ છે ગ્રંથિ ભેદ, એક ગ્રંથિનો ભેદ થઈ ગયો. અધ્યાસ કે અધ્યારોપ નથી, આપણું યથાર્થ જ્ઞાન છે. અને પછી ઈચ્છમસ્તુ કોટી વસ્તુની, કરોડો વસ્તુની ભલે ઈચ્છા કરતો હોય, ન બાધ એ કોઈ જ્ઞાનને બાધિત કરતી નથી, અથવા તો એનો એ વસ્તુ સાથે અમને કોઈ વિરોધ નથી. સર્વે કામા પ્રપુચ્યંતે, સર્વે એટલે આ ગ્રંથિમાંથી જન્મેલી બધી કામનાઓ દૂર થઈ જાય. નનુ અધ્યાસ અભાવે કામાનામ અનુદય એવ સ્યાત. પણ અધ્યાસ ના હોય તો કામનાનો ઉદય જ કેવો થઈ શકે? અધ્યાસ હોય તો અંદર અપૂર્ણતાની લાગણી હોય તો જ કામનાનો ઉદય થાય ને. જ્યારે અધ્યાસ દૂર થઈ ગયો ત્યારે હવે કામનાનો ઉદય થવાનો અવકાશ જ ક્યાં છે? પેલો પૂછે છે. ઇત્યાશંક્ય આરબ્ધ કર્મવશાત પ્રારબ્ધ કર્મવશાત તેષા ઉત્પત્તિ સંભવિષ્યતિ. તો કે નહીં, પ્રારબ્ધ કર્મને કારણે કામનાઓ જન્મી શકે. ઇત્યાહ એ ઉત્તર આપે છે 263માં શ્લોકમાં. ગ્રંથિ ભેદેપી સંભાવ્યઃ ઈચ્છાઃ પ્રારબ્ધ દોષતઃ બુદ્ધ્વાપી પાપ બાહુલ્યાત અસંતોષો યથા તવ. ગ્રંથિ ભેદે બી ઈચ્છા સંભાવ્ય. આ ગ્રંથિનો ભેદ થયા છતાં પણ ઈચ્છાઓ સંભવિત છે. પ્રારબ્ધ દોષ, પ્રારબ્ધના દોષને, પ્રારબ્ધને કારણે, એટલે પ્રારબ્ધના વેગને કારણે આ દેહની ગતિ ચાલુ રહેતી હોય છે, મનની ગતિ પણ ચાલુ હોય છે. અને તેથી એ પ્રારબ્ધને કારણે મનમાં ઈચ્છાઓ જન્મી શકે. ભૂતકાળમાં જે પ્રકારનું જીવન જીવ્યો હોય માણસ, કે જેવી જાતની વાસનાઓ કે પ્રારબ્ધ લઈને આવ્યો હોય, અને એટલા માટે કોઈકમાં ખૂબ બધી સમાજ સેવાની બહુ જોરદાર ઈચ્છા હોય. કોઈ સ્વામી વિવેકાનંદ જેવું આમ દિવસ રાત આ છેડે પેલા છેડે શું કરી નાખું, શું કરી નાખું. પ્રારબ્ધતઃ કોઈ રમણ મહર્ષિ હોય તો આરામથી બેઠા હોય, તો જરા તારા ઈચ્છા હોય પણ બહુ એવું કઈ વેગ ના દેખાય આપણને, એવું પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધ દોષ કયો છે અહીંયા? એમ ચાલે ઈચ્છાને જો દોષ માનતા હોય તો પ્રારબ્ધના દોષ માનીએ આપણે, પરંતુ પ્રારબ્ધના વેગને કારણે ઈચ્છાઓ સંભવી શકે. અન્ય ઈચ્છા પ્રારબ્ધ, ઈચ્છા પ્રારબ્ધ, અન્ય ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ. પ્રારબ્ધ જાત જાતનું કહેવામાં છે. ઈચ્છા પ્રારબ્ધ પોતાની ઈચ્છાઓ જન્મે, અનિચ્છા પ્રારબ્ધ અનિચ્છા સિવાય પણ આ વસ્તુ ભોગવવી પડે, માંદગી આવે, જાત જાતની અનિચ્છા. અન્ય ઈચ્છા પ્રારબ્ધ, અન્યની ઈચ્છાઓને કારણે આ બિચારો જોતરાય અંદર, બીજાની ઈચ્છાને કારણે. હવે એવું છે, પોતાની ઈચ્છા ના જન્મે બીજાની ઈચ્છાને કારણે જોતરાય. અન્ય ઈચ્છા પ્રારબ્ધ, ટૂંકમાં સંજોગ એ પ્રકારની એની પાસે એક માંગણી કરે, અને તેથી આપોઆપ સંજોગો જે હોય એ વખતે એની જે જરૂરિયાત હોય એ જરૂરિયાતોને આપોઆપ પૂરી કરવા માટે, કે જરૂરિયાતો પ્રતિભાવ દર્શાવવાની જાણે કે એની પાસે માંગણી ન થતી હોય એવું પણ થાય. એટલે ઈચ્છાઓ તો જન્મે. ગ્રંથિ ભેદે બી, આ ગ્રંથિ ભેદાઈ ગઈ હોય, અર્થાત પોતાની કોઈ જરૂરિયાત ન હોય તો પણ પ્રારબ્ધને કારણે ઈચ્છા સંભાવ્ય, ઈચ્છાઓ સંભવિત છે. એનું દ્રષ્ટાંત આપે છે, કે વિચિત્ર દ્રષ્ટાંત આપે, એમાં બીજી ભક્તિનો દ્રષ્ટાંત આપે છે કે જો ને તારી જ વાત કરે ને ગ્રંથકાર, પેલા એના આ જે શિષ્ય પ્રશ્ન પૂછતો એને કહે છે, બુદ્ધવા આપી, જો ને આટલું પ્રવચન આવ્યું તને સમજ તો પડી ને હવે કે આત્મા શું છે, અનાત્મા બધું સમજ તો પડે ને. બુદ્ધવા આપી પાપ બાહુલ્ય, પાપના બાહુલ્યને કારણે અસંતોષ હોય, જો સંતોષ થતો જ નથી ને. આટલું સમજાવ્યા કરે તોય સંતોષ થતો નહીં તને, કેમ નથી થતો? બુદ્ધવા બી આ જાણે છતાંય પણ
પાપ બાહુલ્યાત, પેલી પાપના બાહુલ્યને કારણે એટલે પેલો પ્રારબ્ધ દોષ તો કયો ને, પેલાને પ્રારબ્ધના દોષને કારણે ઈચ્છાઓ જન્મે, તારામાં જેવું તો પાપના બાહુલ્યને કારણે આટલો આટલું જાણવા છતાંય પણ તારામાં જેમ સંતોષ જન્મતો એવી જ કંઈક રીતે અધ્યાસ અભાવે અહંકારગત ઈચ્છાદેહ અબાધકત્વમ. અધ્યાસ ન હોય તો પછી અહંકારની અંદર જે ઈચ્છાઓ છે, એટલે જે ઈચ્છાઓ છે બાધક નથી, એ દૃષ્ટાંત દ્વય પ્રદર્શન. ઈચ્છાઓ તો અહંકારમાં છે ને, ઈચ્છા હોય તોય શું? જ્ઞાની પુરુષ જાણે ઈચ્છા હોય તો પણ ક્યાં અહંકારમાં ઈચ્છાઓ છે, એ પ્રકારનો ભેદ પણ એને સ્પષ્ટ છે ને. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ જ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષી. 14મા અધ્યાયમાં ભગવાન કહે છે મનમાં આ પ્રકારના વિચારો જન્મે. પ્રકાશમ સાત્વિક વિચાર જન્મે, પ્રવૃત્તિ રાજસ વિચાર જન્મે, મોહ તામસ વિચાર જન્મે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, આ પ્રકારના વિચારો મનમાં જન્મે તેનો દ્વેષ નથી કરતો, કોઈ જતો કેમ આવે તો. ન નિવૃત્તાની કાંક્ષતી, અને વિચાર નિવૃત્ત થતો પછી પાછો કેમ નથી થતો, એવી કોઈ આકાંક્ષા નથી. ઉદાસીન વદાસીન ગુણૈર્યો ને વિચાલ્યતે. આ તો સત્વ રજસ તમસ, આ ગુણો તો બધા મનના ધર્મ છે, એને કારણે આ પ્રકારની વૃત્તિઓ ઉઠે છે. ગુણાહ વર્તનતે, આ તો બધો ગુણોનું વર્તન છે, આ તો ગુણોનો બધો ખેલ છે. ઉદાસીન વદાસીન, એ બધા ગુણોના ખેલને ઉદાસીન પ્રમાણે કોઈ પ્રકારના પક્ષપાત વગર એ જોતો હોય છે. એટલે જ્ઞાની પુરુષ પોતાના દ્રષ્ટિબિંદુ તો એનામાં કોઈ ઈચ્છા નથી, પોતાના દ્રષ્ટિબિંદુ ઈચ્છાનો પણ સાક્ષી જ છે. અહંકારગત ઈચ્છાદેહ અબાધકત્વમ, એ જાણે છે કે આ બધી ઈચ્છાઓ અહંકારમાં છે, પરંતુ અહંકારમાં સાથે એને તાદાત્મ્ય ન હોવાને કારણે અહંકારમાં રહેલી ઈચ્છાઓ એની કોઈ તો બાધક નથી. એ સમજાવે છે બે દ્રષ્ટાંતિ 264 શ્લોક કહે છે. અહંકાર ગતેચ્છાદ્યૈ દેહવ્યાધ્યાદિભિસ્તથા વૃક્ષાદિ જન્મનાશૈર્વા ચિદ્રૂપાત્મનિ કિમ ભવેદ. અહંકાર ગતેચ્છાદ્યૈ દેહ વ્યાધ્યાદિભિસ્તથા વૃક્ષાદિ જન્મનાશૈર્વા ચિદ્રૂપાત્મનિ કિમ ભવેદ. તો વૃક્ષાદિ જન્મનાશૈર્વા, ધારો કે આપણે જોઈએ કે વૃક્ષનો જન્મ થયો, વૃક્ષનો નાશ થયો, તો આપણે શું થાય? વૃક્ષનો જન્મ મારો જન્મ નથી, મને સ્પષ્ટ છે. વૃક્ષનો નાશ એ મારો નાશ નહીં, પણ મારે એ સ્પષ્ટ છું ને. તો જેવી રીતે મારામાં વૃક્ષ માટે દૃશ્ય વિવેક હોય છે કે વૃક્ષ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, એ દૃશ્યના ધર્મો કોઈ રીતે દ્રષ્ટાને પ્રભાવિત ન કરી શકે એવી રીતે હું સ્પષ્ટ છું. તો મારાના વૃક્ષના વચ્ચેનો જે વિવેક છે, દ્રષ્ટા અને દૃષ્ટનો જે વિવેક છે, અને તેથી વૃક્ષમાં કઈ પણ થાય તેને કારણે મને કઈ થાય એવી જાતનો મને કોઈ દિવસ ખ્યાલ જન્મતો નથી. એથી પણ આગળ વધીને દેહ વ્યાધ્યાદિભિસ્તથા, આ વ્યાધિ વગેરે દેહમાં છે. છિદ્રૂપાત્મનિ કિમ ભવેત, આત્મા છિદ્રૂપ છે, એમાં એનાથી શું લાભ, એનાથી શું અસર થાય? તો પહેલા વૃક્ષાદિ જન્મનાશય, વૃક્ષ તો બહાર જ છે, એટલે બધા જાણે છે કે ભાઈ વૃક્ષ એટલે હું નથી, એટલે વૃક્ષમાં જે થાય એને કારણે મને કઈ થતું નથી, કારણ કે એ વિવેક સ્પષ્ટ છે. પછી જયારે વધારે સૂક્ષ્મ વિવેક થયો હોય કે દેહ પણ દૃશ્ય જ છે, વ્યાધિ વગેરે દેહમાં રહેલા છે, તેથી હું ચિદ્રૂપ આત્મા છું, મને નથી શું. એથી પણ વધારે સૂક્ષ્મ વિવેક જન્મે. અહંકાર ગત ઈચ્છાદ્યૈ, અહંકારમાં ઈચ્છા જન્મ તો પણ એનો વિવેક છે કે અહંકારમાં ઈચ્છાઓ છે. ચિદ્રૂપાત્માને કેમ હવે, અને એ જયારે સ્પષ્ટ હોય કે ઈચ્છાઓ અહંકારમાં છે, તો એ જાતનો વિવેક જયારે હોય ત્યારે એ ઈચ્છાઓ આત્મા જે સિદ્ધરૂપ છે એને કોઈ રીતે બાધિત કરતી નથી. એ વિવેક ન હોય, અહંકારને આત્મા માનવામાં આવતો હોય ત્યારે અહંકારની ઈચ્છાઓ આત્માની ઈચ્છા બની જાય, અને ત્યારે જરૂર એના પર અસર કરે, જાણે કે આ પ્રકારનો વિવેકની સ્પષ્ટતા હોય તો કેમ ભવે, કઈ ના થાય.
યથા દેહગત વ્યાધ્યાદિ અહંકાર સાક્ષિણો બાધો નાસ્તિ. હું સાક્ષી છું આ પ્રકારનું જ્ઞાન હોય ત્યારે એનાથી બાધ નથી. તે રીતે તમે તો કહો છો કે આત્મા અસંગ, પહેલા પણ હતું આવું જ હતું ને ત્યારે તો. હવે પેલા મેં ટ્યુબલાઇટ થઈ, પ્રશ્ન પૂછતા પૂછતા ટ્યુબલાઇટ થઈ. ચિદાત્મન અસંગત્વસ્ય એક રૂપત્વાદ. પણ આ ચિદાત્મા તો અસંગ છે. હમણાં અસંગ જેવો નહીં, પહેલા અસંગ જ હતો ને ચિદાત્મા તો. ચિદાત્મા તો હંમેશા એવો ને એવો જ હોય છે. અત્યારે જ અસંગ છે એવું નથી. એ જ્ઞાન થયા પછી અસંગ જેવું જ્ઞાન થયું, પણ પહેલા અસંગ હતો ને. તો કે હા, પૂર્ણ બી કામ આદિ બાધો નાસ્તી. તો અત્યારે જેવી રીતે અહંકાર કે મનમાં કામનાઓ જન્મે, તે જેવી રીતે આ ચિદાત્માને કોઈ અસર ન કરતા હોય, તો ચિદાત્મા તો હંમેશા અસંગ છે. તો પૂર્વમાં એટલે જયારે જ્ઞાન થયું ન હતું ત્યારે પણ જે કામનાઓ જન્મ દેતી એ કે ચિદાત્માને અસર નહોતી જ કરતી ને. એવો પેલા હવે પ્રશ્ન થયો કે પહેલા તો ક્યાં કામનાઓ કોઈ બાધિત કરતી હતી. અને 265માં શ્લોકમાં કહે છે, ગ્રંથિ ભેદાત પુરાપ્યેવમ નિધિ ચેતન્ન વિસ્મર અયમેવ ગ્રંથિ ભેદઃ તવ તેન કૃતિ ભવાન. ગ્રંથિ ભેદાત પુરાપ્યેવ ચેત. એટલે કે ઓહો, પણ આ તો ગ્રંથિના ભેદ પહેલા પણ આવું તમે તો કહો છો કે હવે કામના પર એના પર અસર ના કરે. પેલો પૂછે છે કે આપ કહો છો કે ગ્રંથિ ભેદ થયા પછી કામનાઓ આત્મા પર અસર ના કરે, તો ગ્રંથિ ભેદ થયા પહેલા આત્મા તો અસંગ જ હતો ને, તો ત્યારે ક્યાં અસર કરતી હતી. ગ્રંથિ ભેદાત પુરાપ એવમિતિ કામાદિ બાધ રહિતોસ્તી. અરે ગ્રંથિના ભેદ પહેલા પણ આત્મા તો કામથી તો મુક્ત જ છે ને. તો પછી આપ એમ કેમ કહો છો? હવે પેલો કહે છે આપ એમ કેમ કહો છો ગ્રંથિ ભેદ થયા પછી હવે કામના એને અસર ના કરે? અરે ગ્રંથિ ભેદ થયા પહેલા પણ કામના અસર નહોતી જ કરતી ને, કે આત્મા નિત્ય અસંગ છે. એવું નથી કે જ્ઞાન ગયું એટલે હવે આત્મા અસંગ બન્યો. આત્મા તો નિત્ય અસંગ જ છે. એ છે. આવો જો પ્રશ્ન હોય તો તન્ન વિસ્મર, બસ આ ભૂલીશ નહીં. તન્ન વિસ્મર, બસ આટલું યાદ રાખ કે આત્મા નિત્ય અસંગ છે, ક્યારે પણ કોઈ વસ્તુના પર અસર કરતી જ નથી. વાત સાચી છે તારે. એવું નથી કે હવે આત્મા મુક્ત બન્યો, હવે આત્મા અસંગ જેવો નહીં, નિત્ય મુક્ત છે. અયમેવ ગ્રંથિ ભેદ, બસ આ તારું જ્ઞાન કે ઓહો ક્યારે પણ કામના ખરેખર આત્માને અસર ના કરી શકે. તો બસ અયમેવ ગ્રંથિ ભેદ, બસ આ જ્ઞાન નામ જ ગ્રંથિ ભેદ. તવ તેને કૃતિ ભવાન, બસ તારો ગ્રંથિ ભેદ થઈ ગયો. કૃતિ ભવાન, ભવાન એટલે હવે તું કૃતકૃત્ય બની ગયો. આ જાણવું કે આત્મા નિત્ય અસંગ છે, ક્યારે પણ અસર નથી. બસ એવ તવ ગ્રંથિ ભેદ. આ તને જે જ્ઞાન થયું ને એ તારો ગ્રંથિ ભેદ છે. તારી ગ્રંથિઓ ભેરાઈ ગઈ. કૃતિ ભવાન, ભવાન કૃતિ ભવાન એટલે હવે કૃતકૃત્ય બની ગયો. આ પ્રકાર આશીર્વાદ સાથે આપણે આ પંચદશી ગ્રંથ છે અહીંયા પૂરો કરવો પડે. અત્યારે અહીંયા પૂરો નથી કરતા, આપણે ટૂંકમાં અહીંયા આપણે વિશ્રામ લઈએ છીએ. એમના આશીર્વાદ છે. અયમેવ ગ્રંથિ ભેદ, બસ આ જ ગ્રંથિ ભેદ છે. આત્મા નિત્ય અસંગ છે, ક્યારે પણ એના પર અસર થતી નથી. બસ આ જ્ઞાન નામ જ ગ્રંથિ ભેદ. તેન કૃતિ ભવાન, ભવાન કૃતિ ભવાન. આપ હવે તો કૃતકૃત્ય થઈ ગયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.